ગુજરાતભરમાં ચર્ચાનો વિષય બન્યો છે આ બ્રિજ. સોશિયલ મીડિયા પર વાયરલ થયું કે એસએમસીએ એટલે કે સુરત મહાનગરપાલિકાએ આ બ્રિજ ઓપન કરીને ભૂલ કરી છે. આગળ જઈએ એટલે બ્રિજ બંધ થઈ જાય છે અને રેલવે ટ્રેક આવી જાય છે, જેના ઉપર બ્રિજ હજુ બન્યો જ નથી. તો જાવું ક્યાં? યશવી વોઇસ અત્યારે ઓન ગ્રાઉન્ડ આ બ્રિજ પર પહોંચ્યું છે અને તમને જણાવશે સંપૂર્ણ માહિતી. સૌથી પહેલા આ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવે છે. લોકાર્પણ થયાના થોડા સમયમાં જ વિડીયો વાયરલ થઈ ગયા કે આ બ્રિજ જ્યાં પૂરો થાય છે ત્યાં આગળ બેરિકેડ છે, રસ્તો જ નથી. રેલવે ટ્રેક આવી જાય છે અને રેલવે ટ્રેકની ઉપરનો બ્રિજ હજુ બન્યો નથી. તો કનેક્ટિવિટી કેવી રીતે? વિડીયો તો વાયરલ થઈ ગયા, પણ હવે એસએમસી નો આ લેટર પણ તમે વાંચો. એસએમસી એવું કહે છે કે અહીંયા ટ્રાફિક ના થાય એટલા માટે આ બ્રિજ બની ગયો હતો એટલે લોકાર્પણ કરી નાખ્યું. ભવિષ્યમાં જ્યારે આગળ રેલવે ટ્રેકની ઉપરનો બ્રિજ બની જશે એટલે કનેક્ટિવિટી આપી દેવામાં આવશે. અમે જ્યારે ઓન ગ્રાઉન્ડ પહોંચ્યા ત્યારે અમને બે દ્રશ્યો દેખાયા. કેટલાક લોકો ખાલી બ્રિજ જોઈને તેના પર રેસિંગ કરતા હતા, તો કેટલાક મોટા ભારે ઇન્ડસ્ટ્રીયલ વાહનો સરળતાથી પસાર પણ થતા હતા. બ્રિજનું લોકાર્પણ થઈ ગયું ત્યારબાદ બ્રિજના શરૂઆતમાં જ આવા બોર્ડ મારવામાં આવ્યા છે, વાંચો. ઘણા બધા લોકો બ્રિજની શરૂઆતમાંથી જ બોર્ડ વાંચીને લેફ્ટ સાઈડમાંથી નીકળી જાય છે, પણ કેટલાક લોકો સીધો બ્રિજ ચડી જાય છે, અહીંયા આવે છે એટલે આ બેરિકેડ દેખાય છે અને બિચારાઓને પાછું વળવું પડે છે. ચાલો અમે તમને એટલે કે જાહેર જનતાને પૂછીએ છીએ કે શું આ બ્રિજ ચાલુ કર્યો એ બરાબર કર્યું કે પછી આ બ્રિજને બંધ જ રહેવા દેવો જોઈતો હતો? તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરી જણાવો.